શ્રાવણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સવારથી જ મંદિરમાં રણછોડ રાયજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી। બપોર બાદ ભગવાનને રત્નજડિત મોર મુગટ ધારણ કર્યો અને ભક્તોને દર્શન આપ્યા। વર્ષમાં 3 દિવસ જ એવા છે કે જ્યારે ભગવાનને આ રત્નજડિત મોર મુગટનો શણગાર કરાય છે। આ મોર મુગટની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવે છે, જે 14 વર્ષ પૂર્વે કોઈ ભક્ત તરફથી ભગવાનને અર્પણ કરાયો હતો। જન્માષ્ટમી, કાર્તિકી પૂનમે ઠાકોરજીને 1.25 લાખનો વર્ષો જૂનો મુગટ અર્પણ કરવામાં આવે છે। આજે રક્ષાબંધન પર્વને લઈ ભગવાનની 4 વાગે ઉત્થાપન આરતી કરાઈ, જે બાદ ભગવાને રક્ષા ધારણ કરી, જેમાં ભગવાનને કંકુનો ચાંદલો કરી રક્ષા ધારણ કરાવાય। આ સિવાય ભગવાને 1.25 કરોડનો મુગટ પહેરી ભક્તોને દર્શન આપ્યા। શ્રીજીના દર્શન જોવા અને મોતીની રાખડીના દર્શન કરવા ભક્તો તલપાપડ થયા। ભગવાનને હિંડોળા પર પણ બિરાજમાન કરાયા। આ સમયે માનવ મહેરામણ ઉમટ્યો હતો। સિદ્ધાંત મહંત, દિવ્ય ભાસ્કર, નડિયાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।